ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ રથયાત્રા માટે, રથયાત્રાના દર્શન કરવા માટે. અને અહીંયા ઝાંસીને મૂકવા જઉં છું ને, જો વચ્ચે જે મંદિર આવે છે ને ત્યાં આગળ રથયાત્રા આવે છે 6 વાગે. એની બેનપણીને કોલ કરીને મેં પૂછ્યું છે, ફોન કરીજો ને અહીંયા ઉપાડતો જો તો ટ્રાય કરતો જાતો. તો પૂછતો કે રથયાત્રા આવવાની તૈયારી છે કંઈ, હે ને ભાઈ, ત્યાં જઈને પછી બેસી રહેવું પડે. તો બપોરે જવાની ઈચ્છા હતી કે ભાઈ બપોરે જઈએ રથયાત્રાના દર્શન કરવા માટે. એ કલિકુંડ દર્શન કરવા પડે, પણ કલિકુંડ છે ને બહુ દૂર પડે છે અહીંયાથી, એટલે જવાની થોડીક આળસ આવી ગઈ કે અહીંયા નજીકમાં દર્શન થતા હોય તો પછી ત્યાં દૂર જવાની કોઈ જરૂર નથી. તો બસ ઝાંસી એની બેનપણીને ફોન કરી જોવે છે, કેમ કે ત્યાં જ રહે છે. એને 2-3 કોલ કર્યા પણ ઉપડ્યા નહીં હજુ. શું કહે છે? વાત ચાલે છે એને. શું કહે છે? હજી વાર લાગશે એવું કે 6 વાગે, હે ને? તો 6:30 તો થઈ ગયા, આપણને જવામાં 10 મિનિટ જેવું થાય. કંઈ નહીં, ચાલો 6:30 કહે છે, તો વાંધો નહીં. 6:30 વાગે આવશે તો વાંધો નહીં. 5:45 નીકળી જઈશું અહીંથી. તો ભાઈ અમે પહોંચી ગયા રથયાત્રાના દર્શન કરવા માટે, અને ઝાંસીની બેનપણી આવી છે અમને એના ઘરે લઈ જવા માટે. વરસાદ ચાલુ છે, થોડીક વાર તો બહુ જ વરસાદ પડ્યો, પણ કંઈ નહીં, ઘરે પહોંચી ગયા એટલે કોઈ ટેન્શન નહોતું ને સરસ જગ્યા પણ મળી ગઈ રથયાત્રાના દર્શન કરવા માટે. તો જો રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. હવે ધીમે ધીમે રથયાત્રા અહીંયાથી પસાર થશે અને દર્શન કરીશું, અને સાથે સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો.
બેનપણીઓ છે બધી. તો હવે અમે જઈએ છીએ ઘરે, પણ ઘરે જતાં પહેલાં એક વખત ફરી ભગવાનના દર્શન કરી લો. તો ભગવાન જગન્નાથ, માતા સુભદ્રા અને ભગવાન શ્રી બલરામના દર્શન કરીને નીકળી ગયા હતા અમે ઘરે જવા માટે. પણ હા, તમને હજી હું દર્શન કરાવું છું કલિકુંડની રથયાત્રા. જો કે આ બધી રથયાત્રા જોડાઈને એક મોટી રથયાત્રા કલિકુંડમાં પણ હોય છે. સવારમાં મોટી રથયાત્રા હોય છે, પછી રિટર્નમાં બધા ઘરે જતા હોય છે. એ રીતના રથયાત્રા નીકળતી હોય છે. તો આમાં બીજા રથ પણ જોડાયેલા હોય છે. તો તમે જોઈ શકો છો કે બપોરના ટાઈમે કલિકુંડમાં કેટલું પબ્લિક હતું. અને મને એવું થયું કે એક્ટિવા ક્યાં મૂકીશું. પછી એવું પણ થયું કે મને થોડીક તબિયત ઠીક નહોતી, વરસાદી વાતાવરણ હતું, તો હું નહોતી નીકળી. પણ સ્પેશિયલ તમને દર્શન કરાવવા માટે જે મેઇન રથ છે, તો દર્શન કરી લો ભગવાન જગન્નાથના. તો આ દર્શન કરવા માટે મેં વિડીયો મંગાવ્યો છે. જેને વિડીયો મોકલ્યો છે એ મારા ભાણિયાને થેન્ક યુ વેરી મચ. ચલો ફરી મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય જગન્નાથ અને જય શ્રી કૃષ્ણ. ઈનો એડ કરીને તરત જ એને યુઝમાં નથી લેવાનું. એની અંદર જે બબલ્સ થાય છે ને, એ બધા બબલ્સ બંધ થઈ જાય થતાં ત્યાં સુધી એ પાણીમાં રાખવાનું છે. હવે આપણે મીઠું, બીજું શું કહેવાય આને, અરે યાર બોલતા હું નામ ભૂલી જાઉં છું. અરે યાર બટર, હા, અને મીઠું, બટર, જે ફાટેલું દહીં છે તે, હળદર અને વિનેગર. સોરી યાર, એવું થયા કરે, ઘણી વખત એવું થાય છે. આ બધું જ મિક્સી જારમાં મિક્સ કરી લઈશું અને આને આપણે પીસી લઈશું. એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું છે. અને જો અહીંયા આપણું ચીઝ બનીને રેડી છે. હા, તમે આમાં તમારી મનપસંદ ફ્લેવર પણ એડ કરી શકો છો, પણ મેં સિમ્પલ બનાવ્યું છે. હવે આને એક ડબ્બામાં આ રીતના સેટ કરવા મૂકી દઈશું આપણે. તો મેં ફ્રીજમાં મૂક્યું હતું. તમે બહાર પણ 2.5 કલાક જેવું બહાર રાખી શકો છો સેટ થવા માટે, પણ મેં ફ્રીજમાં મૂક્યું હતું. તો આ રીતના બનાવજો, બહુ સરસ બને છે. ચલો, અમારા ભાઈ જાગી ગયા.